નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે વડોદરાના જાણીતા વાત્સલ્ય ફાઉન્ડેશન અને સખી પ્રોજેક્ટ દ્વારા આજે દેવરૂખ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે એક વિશેષ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક કિશોરીઓને માસિક સ્વચ્છતા અંગે વૈજ્ઞાનિક માહિતી આપી જાગૃત કરવામાં આવી હતી. સમાજમાં આજે પણ માસિક ધર્મને લઈને પ્રવર્તતા ખોટા સંકોચ, રૂઢિચુસ્ત વિચારો અને અંધશ્રદ્ધાને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે વાત્સલ્ય ફાઉન્ડેશન હંમેશા કાર્યરત રહ્યું છે. ત્યારે દર વર્ષે 28 મેના રોજ યોજાતા વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 17ના નગરસેવક કોકિલા પવાર પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગમાંથી આવતી 100 દીકરીઓને સેનેટરી નેપકિન ખરીદવા ન પડે તે માટે 6 મહિનાનો આખો સ્ટોક વિનામૂલ્યે ભેટ સ્વરૂપે એનાયત કરાયો હતો. યોગ્ય વયે માસિક સ્વચ્છતા વિશે સાચી, સચોટ અને વૈજ્ઞાનિક માહિતી મળતા દીકરીઓમાં રહેલી અનેક પ્રકારની ભ્રમણાઓ અને ડર દૂર થયા હતા. દીકરીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાના હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમની સફળતાથી વાત્સલ્ય ફાઉન્ડેશન અને સખી સંસ્થાના આયોજકોએ ભારે ખુશી અને સંતોષની લાગણી અનુભવી હતી. વર્લ્ડ મેન્સ્યુરેશન ડે છે, એટલે વિશ્વ માસિક દિવસ છે. આ 28મી મે એટલા માટે ઉજવવામાં આવે છે કે 28 દિવસ પછી સ્ત્રીને પીરિયડ આવે અને એ 5 દિવસ ચાલે, એટલે આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે. તો આજે અહીંયા વાડી વિસ્તારની બહેનો સાથે અમે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છે, વાત્સલ્ય ફાઉન્ડેશન તરફથી અને સખી તરફથી. વાત્સલ્ય ફાઉન્ડેશને આ શરૂ કર્યું છે. સ્વાતિ બેડેકર જેમનું આ ઇનિશિયેટિવ છે એ અત્યારે છે નહીં, બહાર ગયેલા છે, અને હું કલ્પના શાહ, હું ટ્રસ્ટી છું વાત્સલ્ય ફાઉન્ડેશનમાં. તો એમાં સેનિટરી નેપકિન બનાવવાનું કામ બહેનો કરે છે. નાના નાના યુનિટ અમે સ્થાપીએ છીએ અને બહેનોને સોંપીએ છીએ. બધું જ કામ બહેનો કરે છે. નેપકિન એ લોકો બનાવે છે, સ્ટોક મેન્ટેન એ લોકો કરે છે અને વેચાણ પણ એ લોકો કરે છે. એટલે ખાલી સ્ત્રીઓના સ્વાસ્થ્યની કાળજી નથી લેતા, તો સ્ત્રીઓને પગભર પણ કરીએ છીએ. એટલે આ બંને કામ વાત્સલ્ય ફાઉન્ડેશન અને સખી મળીને કરીએ છીએ. અમારા જે સેનિટરી નેપકિન છે એનું નામ સખી એટલા માટે છે કે એ તમારી બહેનપણી બનીને આવશે અને તમારા સ્વાસ્થ્યની રક્ષા કરશે. એટલે આશા છે કે વધારે ને વધારે બહેનો આમાં જોડાય, વધારે ને વધારે દીકરીઓ આ વાપરતી થાય અને આપણી બધી દીકરીઓ ખૂબ સ્વસ્થ રહે. થેન્ક યુ. અત્રે ઉલ્લેખનીય છે કે વાત્સલ્ય ફાઉન્ડેશન હેઠળ ચાલતો આ પ્રોજેક્ટ વડોદરાના જાણીતા સામાજિક કાર્યકર સ્વાતિ બેડેકરની એક અનોખી પહેલ છે. આ અંતર્ગત વાત્સલ્ય ફાઉન્ડેશન માત્ર મહિલાઓના સ્વાસ્થ્યની જ કાળજી નથી રાખતું, પરંતુ નાના નાના ગૃહ ઉદ્યોગોના યુનિટ સ્થાપીને મહિલાઓની રોજગારી પણ પૂરી પાડે છે. સખી બ્રાન્ડ નેમ હેઠળ બનતા આ સેનેટરી નેપકિનનું પ્રોડક્શન, સ્ટોક મેન્ટેનન્સ અને વેચાણનું તમામ સંચાલન સ્થાનિક બહેનો દ્વારા જ કરીને તેઓને આર્થિક રીતે પગભર બનાવવામાં આવે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.